નામ હૃદયથી લેવું, હૃદયથી નામ લેવું, એના ભેગું પ્રેમ જુએ. એટલે અહીંયા કહ્યું કે સદગોર કહે પીઓ પીઓ સબજુગ કરે. બધી એ દુનિયા કેરી, પણ પીઓ ન પાવે કોઈ મેળવી શકતા નથી. તો કે મુખે જપંતા પીઓ નહીં મિલે તો શિરને સાટે. શિર એટલે માથા સાટે. માથા સાટે મોઘી વસ્તુ મેળવવી નથી સહેલ. મહાપદ પામે તે મરજીવા મૂકી મનનો મેળ. આપણા હૃદયની અંદર પ્રેમ જગાડવો છે. બુદ્ધિમાં મનમાં જ્યાં સુધી સંશય ભ્રાંતિ અને ભ્રમિત ભાવ હોય ત્યાં સુધી આપણામાં આ જાગશે નહીં. હૃદયમાંથી જે નામ લેવું હોય એ હૃદયનું નામ નીચેથી ઉપડે રહ્યું, હૃદયમાં ફિલ્ટર થાય રહ્યું, હૃદયમાં એનું ઘર્ષણ થાય રહ્યું, એટલે હૃદયમાંથી વૈરાગ જાગે. તો એટલા માટે કહ્યું કે નામ સ્મરણ મુખેથી નહીં કરવાનું. મુખે જપંતા પીઓ નહીં મિલે તો ત્યાં શિરને સાટે. હા, એ તો શિરને સાટે હોય. સદગોર કહે શિરના સાટા તે કરે રેણી જગાવે આપ. રેણી માને ભક્તિ. રહેણી એટલે ભક્તિ. તો ભક્તિ અંદરથી જગાડે, ભક્તિ બહારથી નહીં જાગે. ભક્તિ અંદરથી જગાડવાની ક્રિયા કરવી એ આપણે કરવી પડશે. તો આ 2 કલાક જે આપણે બેસીએ રહ્યા સવારમાં, એનું કાર્ય એ કરવાનું છે કે અંદરથી જ્યારે હૃદયથી નામ જાગશે, જીભ અને મોઢું બંધ થઈ જશે તો અંદરથી જાગશે. એટલા માટે કહ્યું કે માળા તો કર્મા ફિરે, જીભ ફિરે મુખમાય, મનવા તો 14 ફિરે હો તો સ્મરણ નહીં. સ્મરણ એસા કીજીએ જીભ હલે નહીં હોઠ, કષ્ટી જેમાં પડે નહીં ને ખરે નિશાને ચોટ. વાહ વાહ. જેમ જેમ આપણું હૃદય ધ્વનિ પકડશે તેમ તેમ મીટર ઓછું ભરશે. અને હૃદય ધ્વનિ ક્યારે પકડશે? અંદરથી ભક્તિ જગાડવાની વાત આવી ક્યારે જાગશે કે આપણા શ્વાસની ગતિ દીર્ઘ બનાવવી. સ્થિર બેસવું, ટટાર બેસવું, શ્વાસને ઊંડા લઈ જાઓ એટલે ઓટોમેટિક લંબા હોયગા. તો દીર્ઘ બનાવવા એ લંબા બનાને કહે. તો નીચેથી ઉઠાવવાનું. જ્યારે આપણે એ સમજ આવી જશે, એ સમજમાં જ્યારે વાત આવી જશે ત્યારે ભગવાન આપણાથી દૂર નથી. નિર્મળ નામ નારાયણનું જુગતીથી જપશે જો કોઈ, અવિચળ પદવી તે પામશે ને આવાગમન ન હોય. અવિચળ એટલે ચલાયમન ના થાય તે. તો આપણામાંથી ભક્તિ જગાડવી હોય તો શિરને સાથે એટલા માટે કહીએ કે પહેલું હૃદયને અંતકરણને શુદ્ધ કરો. એટલે બુદ્ધિ શિરમાં રહેરી બુદ્ધિ, તો બુદ્ધિ આપણી નિર્મળ થશે. એટલે શિરના સાટા તે કરે રહેણી જગાવે આપ. એટલે પોતે જીવ લગાવે જીકરશો. જીકરશું. જીકરમાં સમજણ પડે ભાઈ. સતત સતત મન એમાં જોડવાનું. આપણું મન દૂર જતું રહે, ભાગી જતું રહે. પરિવારમાં, હગાવાલામાં, કુટુંબમાં, ઘરે આંટો દી આવે પણ નહીં, ભલે જાય પણ એને પાછું વાળીને એમાં મૂકો, એનામાં જોડો. એટલે ધીમે ધીમે માવરો થઈ જશે, પ્રેક્ટિસ થઈ જશે. જીવ લગાવે જીકરશું. એટલે જીવ એટલે મન. મનને સતત એમાં જોડવાનો પ્રયત્ન કરવો. એ સવારમાં 2 કલાક આપણે અહીંયા બેસીને આપણે ઘરે કાયમ પ્રેક્ટિસ હોય તો એને ખબર ના પડે કે 9 વાગ્યા કે 8 વાગ્યા. એમ આપણું મન એમાં જોડાયા પછી શરીરની સંવેદનાઓની ખબર નહીં પડે. છતાં આપણે નવું હોય 2-4 દિવસ તો એવું લાગે. પછી જેમ જેમ પ્રેક્ટિસ થાય તેમ આપણું મન એમ જ લાગી જશે. એટલે પ્રેક્ટિસ કરવાની.